ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગયા વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 4 સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આજે દાખલા નંબર 5 જોઈશું. તો દાખલા નંબર 5 ની રકમ આ મુજબ છે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા તો 9m પ્લસ 1 અથવા તો 9m પ્લસ 8 સ્વરૂપનો હોય. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આ પ્રકારના દાખલા આપણે શીખી ગયા છે અને ગયા લેક્ચરમાં શીખવાડેલા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરી જશે એટલે આ દાખલો પણ તમને એ પ્રમાણે ઈઝી લાગશે. બરાબર ધ્યાન રાખીને સમજજો. ધારો કે x કોઈ પણ ધન પૂર્ણાંક હોય, x એ કોઈ ધન પૂર્ણાંક હોય અને b બરાબર b એટલે આપણે શું કહીએ છીએ જેને ભાજક, કારણ કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર bq + r, જેમાં b ને આપણે ભાજક કહેતા હતા, તો આપણે b બરાબર 3 લઈશું. તો ધારો કે x એ કોઈ ધન પૂર્ણાંક હોય અને b બરાબર 3 એવા મળે કે જેથી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 માટે, હવે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 માટે આપણે શીખી ગયા છે કે શેષનું મૂલ્ય 0 અથવા તો 0 કરતા મોટું પણ 3 કરતા નાનું હોય. એટલે સંભવિત શેષ r બરાબર 0 અથવા 1 અથવા 2. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 3 એટલે કે શેષનું મૂલ્ય 0 અથવા 0 કરતા મોટું પણ 3 કરતા નાનું હોય અને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર bq + r મુજબ. અહીંયા આપણે શું લીધું છે? ધન પૂર્ણાંક x લીધો છે એટલે x બરાબર b એટલે કે ભાજ્ય આપણે 3 લીધો તો 3q + r. શેષ જો તમે હવે 0 લો તો અહીંયા શેષની જગ્યાએ 0 મૂકો તો 3q + 0 એટલે 3q થાય. જો શેષની કિંમત 1 મૂકો તો આ પ્રમાણે શક્યતા થાય એટલે x બરાબર 3q, અથવા બીજી શક્યતા આમ બને, જો શેષ તમે 1 લો તો x બરાબર 3q + 1, અથવા ત્રીજી શક્યતા જો શેષ તમે 2 લો તો x બરાબર 3q + 2 મળે. હવે આપણને અહીંયા શું કીધું છે? કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કીધો છે. તો સૌથી પહેલા આપણે x બરાબર 3q લઈશું. હવે ધન પૂર્ણાંકનો ઘન કીધો છે એટલે આપણે જેમ વર્ગ કીધો હોય તો બંને બાજુ વર્ગ કરતા હતા, હવે ઘન કીધો છે એટલે બંને બાજુ ઘન કરીશું. x નો ઘન બરાબર 3q નો, તો 3 નો ઘન કરો તો કેટલો થાય? 27q નો ઘન. હવે આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે? 9m સ્વરૂપમાં. તો 9 તરી 27 થાય એટલે 9 આપણે કોમન કાઢીએ તો 9 તરી 27 એટલે કે 3q નો ઘન. હવે અગાઉના દાખલામાં જેમ આપણે લખતા હતા કે આ 3q ઘન જે કૌંસમાં આવ્યું એના માટે આપણે કોઈ પૂર્ણાંક, કોઈ ધન પૂર્ણાંક ધારી લઈએ m. એટલે અહીંયા આપણે લખીએ કે ધારો કે 3q નો ઘન બરાબર કોઈ ધન પૂર્ણાંક કયો મળે છે? m. એટલે કે 3q ઘનની જગ્યાએ આપણે શું લખીશું? 9m. તો જો આપણે રકમમાં હતું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપમાં, એટલે પહેલા 9m સ્વરૂપમાં આપણને મળી ગયો. હવે બીજું પરિણામ આગળ જોઈએ તો x બરાબર
હવે x બરાબર આપણે શું લઈશું 3q + 1 x બરાબર આપણે લઈશું 3q + 1 તો બંને બાજુ ઘન કરીએ તો x નો ઘન બરાબર 3q + 1 આખા કૌંસનો ઘન. હવે અગાઉ 9મા ધોરણમાં તમારે અવયવીકરણ અંગેના સૂત્રો આવતા હતા, એમાં તમે એક આવું સૂત્ર ભણી ગયા છો. આ સૂત્ર તમારી સમજૂતી માટે આપણે અહીંયા લખીએ છીએ. સૂત્ર તમને યાદ આવે એટલા માટે કે a + b આખા કૌંસનો ઘન. તો a + b આખા કૌંસના ઘનનું વિસ્તરણ આપણે આ પ્રમાણે કરતા હતા: a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. આ સૂત્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. ફરીથી ધ્યાન રાખજો, a + b આખા કૌંસનો ઘન હોય તો શું થાય એનો? a નો ઘન + b નો ઘન + 3ab કૌંસમાં a + b. તો એ સૂત્ર મુજબ આપણે આના અવયવ આનું વિસ્તરણ કરીશું. તો જો પહેલા અહીંયા a નો ઘન હતો તો a ની જગ્યાએ અહીંયા શું છે? 3q નો ઘન + b નો ઘન, b ની જગ્યાએ અહીંયા 1 છે એટલે 1 નો ઘન + 3ab એટલે a ની જગ્યાએ શું છે? 3q, b ની જગ્યાએ 1 અને a + b એટલે 3q + 1. હવે 3 નો ઘન શું થશે? 27q નો ઘન. 1 નો ઘન 1 બને, અહીંયા જો ગુણાકાર કરો તો 3 તરી 9 એકા 9 એટલે 9q છેદમાં કૌંસમાં 3q + 1 એટલે કે 27q નો ઘન +1. આ 9 અંદર ગુણાય એટલે 9 તરી 27q નો સ્ક્વેર. 9q પાછા 1 ની સાથે ગુણાય એટલે 9q. હવે સૌથી પહેલા આપણે શું કરીએ? આને ઉત્તરથી ઘાત પ્રમાણે ગોઠવી દઈએ. તો પહેલા 27q નો ઘન આવશે, પછી 27q નો સ્ક્વેર આવે +9q + 1. હવે 3 પદ જે છે, આ 3 પદમાંથી આપણે 9 કોમન કાઢીએ. તો આ ત્રણેય પદમાંથી જો 9 સામાન્ય કાઢવામાં આવે તો આ રીતે થશે: 9 કોમન કાઢો એટલે અંદર 9 તરી 27, 9q નો ઘન. પછી અહીંયા પણ 9 તરી 27 એટલે 3q નો સ્ક્વેર. અહીંયા પણ આપણે 9 સામાન્ય કાઢ્યા છે એટલે અંદર શું વધે? q +1. હવે કૌંસમાં જે પરિણામ આવ્યું એના માટે આપણે કોઈ ધન પૂર્ણાંક અચળાંક શું ધારી લઈએ છીએ? m. તો આપણે અહીંયા લખીએ છીએ બાજુમાં, જો આના માટે કોઈ ધન પૂર્ણાંક m ધારી લઈએ તો શું થાય? 9m + 1. અહીંયા આપણે કૌંસમાં લખીએ કે જ્યાં ધારો કે 3q નો ઘન + 3q નો સ્ક્વેર + q બરાબર કોઈ ધન પૂર્ણાંક શું ધાર્યો આપણે? m. તો આ બીજું પરિણામ આપણને મળ્યું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન જો એક તો 9m સ્વરૂપમાં આવી ગયો, બીજું આપણે લાવવાનું હતું 9m + 1 સ્વરૂપમાં હોય. તો સૌથી પહેલા આ બોર્ડ ઉપર તો તમે સમજી અને વ્યવસ્થિત અક્ષરે તમારા ચોપડામાં લખી દો. આવો દાખલો 3 ગુણનો પૂછાઈ શકે. થોડો લંબાણપૂર્વકનો દાખલો છે એટલે 3 ગુણમાં પૂછાઈ શકે. હજુ એક ત્રીજું પરિણામ આપણે સાબિત કરવાનું બાકી છે. 9m + 8 સ્વરૂપમાં હોય તો તમે પહેલા બોર્ડ ઉપરનું આ વ્યવસ્થિત અક્ષરે લખી દો. હા, તો ત્રીજું પરિણામ વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીએ. તો ત્રીજા પરિણામમાં હતું x બરાબર 3q + 2 માટે. તો ધન પૂર્ણાંકનો ઘન કરવાનો છે એટલે અહીંયા પણ આપણે બંને બાજુ ઘન કરીશું. x ની 3 ઘાત, આ બાજુ 3q + 2 આખા કૌંસનો ઘન. તો આજે સૂત્ર ભણ્યા આપણે a + b આખા કૌંસનો ઘન કે a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b. તો એ સૂત્ર મુજબ જ અહીંયા આના વિસ્તરણ થશે કે 3q નો ઘન
પ્લસ 2 નો ઘન પ્લસ 3ab એટલે 3 ની જગ્યાએ 3 પછી કૌંસમાં a ની જગ્યાએ શું આવશે 3q b ની જગ્યાએ આવશે 2 પ્લસ 3ab કૌંસમાં પાછું શું હતું a પ્લસ b હતું a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b એટલે શું આવશે 3q પ્લસ 2 તો અહીંયા 3 નો ઘન કેટલો બને 27 27q નો ઘન 2 નો ઘન થશે 8 અહીંયા જુઓ 3 તારી 9 9 દુ 18 18q અને કૌંસમાં 3q પ્લસ 2 હજુ આગળ વિસ્તરણ કરીએ તો 27q નો ઘન પ્લસ 8 આ 18 અંદર ગુણાય એટલે 18 તારી 54 q ગુણ્યા q એટલે q નો સ્ક્વેર આ પણ 18q 2 ની સાથે ગુણાય એટલે 18 દુ 36q હવે અગાઉના દાખલામાં જેમ આપણે અહીંયા અગાઉની ગણતરીમાં ઉત્તરથી ઘાત પ્રમાણે ગોઠવ્યા હતા એ જ પ્રમાણે અહીંયા પણ ગોઠવીશું તો 27q નો ઘન પ્લસ 54q નો સ્ક્વેર પ્લસ 36q પ્લસ 8 તો અહીંયા પણ આપણે ત્રણ પદ છે એમાંથી સામાન્ય કાઢીશું શું સામાન્ય કાઢીશું આપણે લાવવાનું શું છે કયા સ્વરૂપમાં 9m + 1 સ્વરૂપમાં આવી ગયો હવે 9m + 8 સ્વરૂપમાં લાવવું છે તો આપણે સામાન્ય શું કાઢીશું 9 તો 9 તારી 27 એટલે 3q નો ઘન અહીંયા 9 છંગ 54 એટલે 6q નો સ્ક્વેર 9 ચોક 36 એટલે 4q + 8 હવે કૌંસમાં જે આવ્યો એને આપણે શું કહીએ છીએ કોઈ ધન પૂર્ણાંક m ધારી લઈએ છીએ એટલે એની જગ્યાએ આપણે લખીશું m એટલે કે 9m + 8 કૌંસમાં લખીશું ધારો કે 3q નો ઘન પ્લસ 6q નો સ્ક્વેર પ્લસ 4q બરાબર કોઈ ધન પૂર્ણાંક ધારો કે m છે તો આપણે શીખ્યા કે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન ત્રણ સ્વરૂપમાં હોઈ શકે કયા કયા ત્રણ સ્વરૂપ હતા તો પહેલું આપણે ભણ્યા હતા 9m બીજું છે 9m + 1 અને ત્રીજું છે 9m + 8 આમ કોઈ ધન પૂર્ણાંકનો ઘન 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખબર પડી ગઈ હશે તમને અને આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરી છે તો આ દાખલો પણ હમણાં કીધું આપણે એ પ્રમાણે કે બોર્ડની પરીક્ષામાં લાંબો હોવાથી 3 ગુણનો પૂછાઈ શકે તો આવા દાખલા પણ તમારે પ્રેક્ટિસ કરવાના છે ધ્યાન રાખજો તમને શરૂઆતમાં એમ લાગશે કે આ બહુ અઘરું છે પણ જો આ દાખલાઓની તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો આમાં અઘરા જેવું કંઈ છે નહીં અને એકવાર જો દાખલો તમને આવડી જશે પછી મગજમાં ફિટ થઈ જશે પછી તમને અઘરો લાગશે નહીં પણ અઘરો ક્યારેય નહીં લાગે તમારે વારંવાર આ દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે તો બોર્ડ ઉપર તમે વ્યવસ્થિત અક્ષરે સમજીને લખી દો સ્વાધ્યાય 1.1 આપણે પૂર્ણ કર્યું હવે આગળ જોઈએ આપણે પ્રમેય 1.1 ભણી ગયા યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય હવે પ્રમેય 1.2 જે અંકગણિતના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખાય છે તો એ પ્રમેયનું વિધાન આ પ્રમાણે છે કે દરેક વિભાજ્ય સંખ્યા કોને કહીએ આપણે જાણીએ છીએ જેના અવયવો શક્ય હોય એ સંખ્યાને વિભાજ્ય કહેવાય તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને એટલે અવયવોનો ક્રમ તમે ગમે તે રીતે આડો અવળો લખી શકો અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે તો આ જે વિધાન છે એને અંકગણિતના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે હવે
અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે. તો કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાને, ધન પૂર્ણાંક સંખ્યા એવી કે જે વિભાજ્ય હોય, તો એવી વિભાજ્ય ધન પૂર્ણાંક સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. તો એવો દાખલો પરીક્ષાની અંદર 2 ગુણનો પૂછાતો હોય છે. તો આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ પહેલા કે 32760 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કેવી રીતે આપણે ગણતરી કરીએ છીએ. તો 32760. હવે સૌથી પહેલા તો તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. કયા? તો ચોથા પાંચમા ધોરણમાં તમે ભણ્યા છો. પાંચમા છઠ્ઠા ધોરણમાં વિભાજ્યતાની ચાવીઓ વિશે. તો એ વિભાજ્યતાની ચાવીઓ તમારે અહીંયા યાદ રાખવાની છે. ફરીથી એકવાર આપણે યાદ કરી લઈએ કે વિભાજ્યતાની ચાવીઓ જે હતી એમાં એક તો 2 ની ચાવી આપણે શીખ્યા હતા કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. પછી આપણે વિભાજ્યતાની 3 ની ચાવી શીખ્યા હતા કે જે સંખ્યાઓના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એવી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ વધુમાં આપણે 5 ની ચાવી શીખ્યા હતા કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો એવી સંખ્યાને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ વિભાજ્યતાની ચાવીઓ તમારે યાદ રાખવાની છે જે તમને આ પ્રકારના દાખલાઓ ગણવામાં ઉપયોગી થશે. તો જુઓ, સૌથી પહેલા 32760 એનો આપણે એકમનો અંક શું છે? 0 છે. તો એકમનો અંક 0 હોવાથી 2 વડે વિભાજ્ય છે તો એને 2 વડે આપણે ભાગીએ. ભાગાકાર જો તમને ડાયરેક્ટ આવડે તો તમે ડાયરેક્ટ કરી શકો અથવા રફ કામમાં પણ કરી શકો. તો આનો ભાગાકાર કરીશું. 32760 ને 2 વડે ભાગીએ તો જુઓ 2 એકા 2, 1 વધ્યો એટલે 12 થયા, 2 છંગ 12, 2 તરી 6, 2 ઈઠ્ઠા 16 અને 0. 32760 ને 2 વડે ભાગતા આ 16380 આવશે. હજુ આગળ આના અવયવો શક્ય છે એને હજુ આપણે 2 વડે ભાગીએ. તો 2 વડે ભાગીએ તો જુઓ 2 ઈઠ્ઠા 16, 2 એકા 2, 1 વધ્યો, 2 નવા 18 અને 0. 2 ઈઠ્ઠા 16, 2 એકા 2, 2 નવા 18 ને 0. તો 16380 ને 2 વડે ભાગતા 8190 આવશે. હજુ આગળ આનો 2 વડે ભાગાકાર શક્ય છે. તો 2 વડે ભાગાકાર કરીએ તો 2 ચોક 8, 1 ઉતાર્યા પણ ભાગ નહીં ચાલે એની 0 મૂકવી પડે. પાછા 19 ઉતારો તો 2 નવા 18, 1 વધ્યો, 2 પંચા 10. હવે 4095 માં તમે જુઓ વિભાજ્યતાની આપણે 3 ની ચાવી યાદ કરો તો 3 ની ચાવીમાં આપણે શું કીધું હતું કે જે સંખ્યાના અંકોના સરવાળાને હવાના અંકોનો સરવાળો કરીએ તો જુઓ 4 ને 9 13, 13 ને 5 18. તો અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાતો હોય તો એ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ તો 3 વડે ભાગ ચલાવીએ તો જુઓ 3 એકા 3, 1 વધ્યો, 3 તરી 9, 1 વધ્યા, 3 છંગ 18, 1 વધ્યા, 3 પંચા 15. આના અંકોનો સરવાળો કરીએ તો 3 ને 1 4, 1 ને 3 4, 4 ને 6 10 ને 5 15. એટલે હજુ પણ આને 3 વડે ભાગી શકાય એમ છે. તો 3 તરી 9, 4 વધે, હા હજુ 3 ચોક 12 એ ભાગ ચાલશે એટલે આપણે આ પ્રમાણે ચલાવીશું. 3 ચોક 12, 1 વધ્યો, 3 પંચા 15, 1 વધ્યા, 3 પંચા 15. હવે 5 ને 5 10 ને 4 14, અંકોનો સરવાળો 14 થાય છે એટલે 14 ને તો 3 વડે ભાગી શકાશે નહીં. તો આ સંખ્યાનો ભાગ હવે આપણે કેટલા વડે ચલાવીશું? 5. 5 ની ચાવી શીખ્યા હતા આપણે કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભાગી શકાય. તો 5 નવા 45 અને 5 નવા 45 અને 5 એકા 5, 91 આવશે. હજુ આગળ આનો ભાગ પડશે, આના અવયવ શક્ય છે.
13 ના ઘડિયામાં આવે 13 સિત્તા 91. તો 7 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે? 13. તો હવે જે છેલ્લી સંખ્યા આવી 13, 13 એ અવિભાજ્ય છે કારણ કે 13 ના આગળ કોઈ અવયવ પડશે નહીં. તો આ પ્રમાણે આપણે આ ક્રિયા ક્યાં સુધી કરવાની કે છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવે ત્યાં સુધી. તો આ સંખ્યાને હવે આપણે આ સ્વરૂપે લખી શકીએ. જુઓ કે આમ શું થયું? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ બધાનો ગુણાકાર કરીએ તો અંતે 32,760 મળશે. હવે 2 કેટલી વાર છે? 1 2 3 એટલે આપણે શું લખીએ છીએ? એને 2 નો ઘન. 3 વાર ગુણાકાર છે એટલે 2 નો ઘન ગુણ્યા 3 કેટલી વાર છે? 2 વાર છે એટલે 3 નો વર્ગ. 5 7 અને 13 એટલે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. તો આ જે મળ્યું એ આ 32,760 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખ્યા કહેવાય. એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે છે. ગુણાકાર સ્વરૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણનો આવો દાખલો પૂછાય છે. એકદમ સરળ દાખલા છે. આમાં તમે ઇઝીલી 2 ગુણ મેળવી શકો. ઘણીવાર 1 ગુણના જો નાનો દાખલો હોય તો 1 ગુણના ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો બોર્ડ ઉપરનું તમે વ્યવસ્થિત અક્ષરે પહેલા લખી દો. એક ઉદાહરણનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ. તો એનો પહેલો પ્રશ્ન આ મુજબ છે. આપણે જે ઉદાહરણ શીખ્યા કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે કેવી રીતે દર્શાવાય આપણે અગાઉ ભણી ગયા છે. હવે એમાં પ્રશ્ન 1 નો પહેલો અને બીજો દાખલો એમાં રકમ છે 140 અને 156. તો એ 2 દાખલા તમને જાતે ગણવા આપવામાં આવે છે. હોમવર્ક તરીકે તમારે આ 2 દાખલા સ્વ પ્રયત્ને જાતે ગણવાના છે. હવે ત્રીજો છે 3825. તો 3825 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા જુઓ અને અંકોનો સરવાળો કરો તો 3 ને 8 11 11 ને 2 13 13 ને 5 18. અંકોના સરવાળાને 18 વડે અંકોનો સરવાળો 18 થાય છે. એટલે કે 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો 3 વડે આપણે પહેલા 3 ની વિભાજ્યતાની ચાવી થાય. તો 3 વડે ભાગીએ તો 3 એકા 3 3 દુ 6 2 વધ્યા 3 સિત્તા 21 1 વધ્યા 3 પંચા 15. હવે અંકોનો સરવાળો કરો તો 1 ને 2 3 3 ને 7 10 ને 5 15. હજુ આને 15 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 ચોક 12 3 દુ 6 1 વધ્યા 3 પંચા 15. હવે સરવાળો કરો તો 5 ને 2 7 ને 4 11 11 ને તો 3 વડે ભગાશે નહીં. એટલે હવે 5 ની ચાવી ચાલશે કારણ કે એકમનો અંક 5 છે. તો 5 વડે ભાગશો તો 5 * 40 2 વધે 25. હજુ 5 વડે ભાગી શકાય 17 પંચા 85. તો છેલ્લો અંક 17 જે અવિભાજ્ય છે. તો અવિભાજ્ય અંક આવી જાય પછી આપણે આગળ કોઈ ક્રિયા કરવાની હોતી નથી. અને આને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવા હોય આને લખવું હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આ પ્રમાણે લખી શકીએ. 3 2 વાર છે એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5 2 વાર છે એટલે 5 નો વર્ગ ગુણ્યા 17 બરાબર શું બને છે 3825. આ પ્રમાણે આને અવિભાજ્ય સંખ્યાઓના
પ્રશ્ન 1 નો ચોથો દાખલો છે 5005. હવે 5005 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવાના છે. તો 5005 માં જો અંકોનો સરવાળો કરો તો 10 થાય છે. એટલે 3 વડે તો ભાગ ચાલે નહીં, 2 વડે નહીં ચાલે. એટલે એકમનો અંક 5 હોવાથી આ સંખ્યાને 5 વડે 5 ની વિભાજ્યતાની ચાવી ચાલે. તો 5 એકા 5 0 0 5 એકા 5. હવે જોવાનું કે 1001 છે તો 1001 નો 5 વડે તો ભાગ ચાલશે નહીં. તો આગળ સંખ્યાઓ જોતા જવાનું. 6 વડે ભાગી જુઓ, 6 વડે ભગાશે તો નહીં ભગાય. તો આપણે 7 વડે જોઈએ તો 7 એકા 7. અહીંયા 3 7 ચોક 28, 2 વધે 1 ઉતાર્યા 7 તરી 21. તો કેટલા આવે છે 143. તો 7 વડે ભાગી શકાય છે અને 1001 ને 7 વડે ભાગી શકાય છે. 7 વડે ભાગતા શેષ શૂન્ય મળે છે. એટલે આને જો આપણે 7 વડે ભાગીશું તો ભાગફળ કેટલું આવ્યું તો 143. હવે આગળ 143 ને જોવાનું. 7 વડે ભાગી શકાય તો 7 વડે નહીં ભાગી શકાય. તો આગળ સંખ્યાઓ જોતા જવાનું. 8 9 10 નહીં ભાગી શકાય, પણ 11 વડે 143 ને ભાગી શકાય. જેમ કે 11 એકા 11, 3 શેષ વધે 11 તરી 33. હવે છેલ્લે આયા 13. તો 13 એ તો અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે આગળ હવે ભાગ ચાલશે નહીં. તો આ જે સંખ્યા છે 5005 અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો શું આવશે? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 બરાબર કેટલા બને છે? 5005. તો આ રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આને લખી શકાય. ત્યાર પછી આપણે પાંચમો દાખલો જોઈએ. તો પાંચમા દાખલાની રકમ શું છે? તો 7429. તો 7429 ને તમે જોઈ જુઓ. પહેલા વિભાજ્યતાની ચાવીઓ, કારણ કે એકમનો અંક 9 છે તો અંકોનો સરવાળો કરી જુઓ તો 7 ને 4 11 ને 2 13 ને 9 22 થાય છે. હવે 22 ને તો 3 વડે ભાગી શકાશે નહીં એટલે વિભાજ્યતાની અહીંયા 3 ની ચાવી ચાલે નહીં. તો આપણે આગળ જોતા જવાનું કે 11 વડે ભગાય, 13 વડે ભગાય. તો આનો ભાગ જો આપણે પહેલા 7429 ને 17 વડે ભાગાકાર કરી જોઈએ તો 17 ચોક 68, 17 ચોક 68, 6 વધે 17 તરી 51, 11 વધે 17 ના ઘડિયામાં જુઓ 17 સિત્તા 119. તો શેષ આની 0 આવી જાય છે. એટલે કે 7429 નો તમે બધી સંખ્યા વારા પરથી જોતા જવાનું. 7 વડે 8 વડે 9 વડે કોઈના વડે ભાગ નહીં ચાલે. સીધો કેટલા વડે ચાલશે? 17 વડે ભાગ ચાલશે. તો આ સંખ્યા 7429 ને 17 વડે ભાગી શકાય. હવે 17 વડે ભાગ્યા તો ભાગફળ કેટલું આવે છે? 437. 437 ભાગફળ એનું મળે છે. તો 437. હવે 437 ને 17 વડે ભાગી શકાય તો એ આપણે જોવાનું. તો 17 દુ 34, 9 વધે તો 97 વધે એટલે 17 વડે તો ભાગી શકાશે નહીં. હવે 17 વડે નથી ભાગી શકાતા તો આગળની સંખ્યાઓ જોતા જવાનું. 18 19. તો 19 વડે આપણે ચેક કરી જોઈએ તો 19 દુ 38, 5 19 તરી 57. તો જો શેષ શૂન્ય આવી જાય છે. એટલે કે 437 ને 19 વડે ભાગ ચાલે છે. 19 વડે ભાગતા કેટલા આયા? 23 આયા. હવે છેલ્લે આયા 23. તો 23 એ તો શું બની ગઈ? અવિભાજ્ય સંખ્યા. તો 23 એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે હવે આગળ આનો ભાગ ચાલશે નહીં. હવે આને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવી હોય તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આને આ રીતે લખી શકાય. શું આવ્યું? તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23 બરાબર કેટલા છે? 7429. તો આનું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય.
તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા મેં કીધું એ પ્રમાણે ટૂંકો પ્રશ્ન તરીકે પૂછાય તો 1 ગુણનો નાનો દાખલો હોય તો, અને લાંબો દાખલો હોય તો 2 ગુણનો પૂછાઈ શકે. તો આવા દાખલા તમારે જાતે આજે હોમવર્કમાં આપવામાં આવે છે, જેની રકમો મેં અહીંયા લખેલી છે, તમે વ્યવસ્થિત અક્ષરે લખી દેજો. અને આજે જે પણ તમને શીખવાડવામાં આવ્યું છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. તમારી પ્રથમ પરીક્ષા, અને આ વખતે જે નિયમ આવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો લોકડાઉનના હિસાબે કે આ મહિનાના અંતે તમારી એકમ કસોટી 25 ગુણની લેવાની છે. અને એ એકમ કસોટીમાં પ્રકરણ 15 આપણે જે સંભાવના ભણી ગયા એ અને પ્રકરણ 1, આ બે પ્રકરણોનો સમાવેશ કર્યો છે એકમ કસોટીમાં, પ્રકરણ 1 અને પ્રકરણ 15. તો આ બંને પ્રકરણોનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો, એનું રિવિઝન ચાલુ કરી દેજો. કારણ કે આ મહિનાના અંતે એટલે કે જુલાઈ મહિનાના અંતે 29 અથવા તો 30મી જુલાઈ મહિનાના અંતે તમારે આ એકમ કસોટી ગણિતની આપવાની રહેશે, જે 25 ગુણની છે. તો મહેનત કરતા રહેજો. નમસ્કાર.